તને ક્ષેત્રમાં પોણી વાળો મળ્યો હતો ને? હું તો નહીં જાતો ખેતરમાં વાઘ આવ્યો છે. એટલે પોણી વાળો મળ્યો હતો ને જેથી વાઘ આવે ક્ષેત્રમાં? હું તો નહીં જાતો, હવે તમે જો લ્યો. એટલે આ પણ તમે કરશો શું તાર? તમે હવે તો ઘરે કોમ ના કરો, ક્ષેત્રમાં કોમ ના કરો તો ક્ષેત્રમાં જેથી વાઘ આવ્યો છે મારે ધોવો પડશે. આજ તો ક્ષેત્રમાં આ તો કોતો વાઘ નહીં, કોતો હું નહીં, ધોવો વાઘ. મારા બધા ધંધો કરતા જોર આવે છે, બીજું કોઈ નહીં. ધોળા ધાડા કોઈ વાઘ પીડ્યા છે ક્ષેત્રમાં કોઈ? આ તો શું ચેવો છે વાઘ? બીજું કોઈ અને હવે હું ક્ષેત્રમાં કોમ કરતા જોર આવે છે, બીજું કોઈ નહીં. હવે હું ક્ષેત્રમાં પાણી પીને હું ક્ષેત્રમાં જ્યાં છે વાઘ, ઢોકળા દાડા કોઈ વાઘ હોતા હશે ક્ષેત્રમાં? આ તો ભરીઓ કરી નાખું અને પછી વાળું ક્ષેત્રમાં પાણી. અવાજ આવે છે. એટલે આ છોકરો હાથો લાગે હો, એ તમે કોક લાગે છે. દુવાજી દે મને. ભાઈ ઉભા રહો. કેમ પટ્ટી મારો છો? થોડુંક મારો બધો ક્ષેત્રમાં ડખો થઈ ગયો છે. તો શું થયું? ક્ષેત્રમાં મારો બધો શેનો કવાજ આવે છે, પણ ભાગ દેવું કોઈ કવાજ લાગે. ભાઈ મેં કીધું તું કે ખેતરમાં વાઘ છે, તમે માર તો પહોંચ્યા હતા. તો લાગે છે, હવે તો ભાગ દેવું આપણે પછી શી કરે? શું ભાઈ? કોઈ નહીં, થોડોક ક્ષેત્રમાં શેનો કવાજ આવે છે એટલે કોઈ ભાગ દેવો અવાજ મારો બધો આવે છે. હવે હેડ તો ભૂયામાં આપણે બધા ભેગા થઈને હેડ તો. પણ તમે બે જણા આગળ લઈશો. મને શું મને બીક આવે છે ક્ષેત્રમાં ભાગ હોય તો કદાચ. હેડો તમે આગળ લઈ દો. હું ઉલેન ઢાળીઓ કરતો હતો એટલે ઉલેન સામે અવાજ આવતો હતો એટલે પછી અહીંયાથી અવાજ આવ્યો ને એવો હું દોડી ગયો. પછી હું ચીડે લમણો વાળવા રહ્યો નથી. પોણીનો વારો આવ્યો છે અને આવ્યો છે વાઘ ને બાદી તરસી બળશે, બીજું કોઈ નહીં. તમે હાથ વિંદરી તો થોડાક. વાઘ ની તો હવને બીક આવે. ભાઈ અત્યારે તો શું કે જનાવરનો વિશ્વાસ ના કરવા, બીજું કોઈ શીખવું ભાઈ. આ ભાઈ ની વાત સાચી હતી. અવાજ આવ્યો મોટો પછી પાવડો લેવાય ના આવ્યો ને મારી પટ્યું મેં તો. હવે એમ કરો આપણે પાણી નાખી દઉં. હવે બાજરી મોટી મોટી છે એટલે ખોટી બાજરી ભાગશે એટલે અમે હું ઉભા રહું, તમે અંદર ચેક કરતા હો. હા તો પણ હાથની દાદ હો. મને તો કતો વાઘ છે મોલિકા. હવે તો આપણે કાઢવાનું કોઈ કારણ તો કરવું પડશે ને મોયથી. મારે કે મારી બાજરી તરસી પડી જાય છે, બીજું કોઈ નહીં. હવે આપણે હોય છે ને અગળવાળી કરે ને ઓલા પાછળ વાઘ આવતો હશે ને તો હોય આવશે. હોય વાત સાચી. હેડો હવે આપણે ઠેકાવાળી કરો, બીજું શું? બીજું શું તાર?
પૈસા આવ્યા ને પાછો વાળો ને વાગશે ભાઈ. ઓ ભાઈ ઓયા આવો તકો મેરા તો આ બાજી હાને. એમની બાજુમાં દાદા ને એમની ક્ષેત્રમાં ભાગાયો છે એટલે અત્યારે ના વાગ. ના હા તો છે હું ઘણો ને આ ભાઈ કીધું હું નતો માનતો પછી આ ભાઈએ પટીયું મારી પછી એના આ નતા માનતા પછી આઈને પટીયું મરાઈ એડો કોઈ ના વાગ. અલા ભાઈ અહીંયા આ ક્ષેત્રમાં ભાગાયો છે ને કોઈ ના દાડે હોય. વાઘ છે. આપણે ચારે છે આ બિયાવાનું ના વાગથી. આ ભાઈની આમ તો વાત તો સાચી છે પણ શું કેવું ભાઈ હવે આપણે 4 જણા છે હવે તો કઈ બીક આવતી છે સાચી વાત ભાઈ, 4 જણા છે હવે વાગથી બિયા હવે ના બીકાવ ભાઈ. ના, હડો તારે હવે ક્ષેત્રમાં જઈ આવ બીજું છું તારે હડો હડો ભાઈ હવે 4 જણા છે આ તો. હવે તો થોડો ભાગ તો આપણે માથે પડશે હવે આમ તો આપણે 4 જણા થઈ ગયા ને એટલે કોઈ બીક તો રહી છે નહીં આમ. સાચી વાત છે. શું કહ્યું સાચી વાત. કે બાજરીમાં મારી તરફી હશે બી અને બાજરી સારી છે બાજરી બગડી છે બીજું કોઈ નહીં મારો વાગે તા ખતરનાક છે. વાગે મારો પડે પણ પોણીનો વારો હતો ને ખેતરમાં વાઘ આવ્યો રહ્યો છે લોકો તો આ ઝાડા ક્યાંથી આવ્યો છે એમ કહું શી ખબર. આજ ના વાલી હોત તો સારું હતું પોણી એમ વાઘ તો બાજરી પણ જોવા કે કેવી મોટી મોટી બાજરી થઈ ગઈ છે સાચી વાત. ઈ બાળો ભાઈ આટલામાં હારી છે મોટી. હા આ વાઘ ને ભાઈ કોક કરી કાઢવો તો પડશે. કોક કરી કાઢવો તો પડશે છે ના કે મારો વારો દાતો રહે છે બીજું કોઈ નહીં પોણીમાં બાજરી તળિયે વળી. હવે શું કરશે આમ તો આપણે 4 જણા તો છો કોઈ બીક દેવું તો છે હા. નહીં એમ ઓ ભાઈ આપણે ઓમ થઈને ઓમ જા. એમ કર. એવું કરવું છે એવું કર હેડો. એવું કરે હેડો. હાડો ક્ષેત્ર પેલો ઓટો મારા હા. આવા ચેમડી આવે છે હા. એ આપણને ખબર પડે પછી આપણે મોલિકા ગયા લહડો તા હેડો. જાવડો તો હવે. જોઈને ફરતો હો જોતા રે તો હમણાં કરવા દીધો આવે કે નહીં આવતો એમ હવે મારા પડે ચેમડી છે ભાઈ તો રા તાર ખબર પડે. જોઈને ફરતો હો મોય હો ભાઈ. ઓ ભાઈ એ જુઓ અવાજ આવે અવાજ આવે છે, અવાજ આવે. એવું અવાજ આવે છે અવાજ આવે છે. ઓ ભાઈ અહીંયાથી આવે હોમેથી અવાજ. હમેથી આવે છે ઓય. એ ઉભા રહો. ઘણા તારા હવે એમ કરો હા. તમે પગ ના ખખડાવતા અને એ બધા હળવે હળવે હેડ દો ભાઈ. હવે અડધો હા ધીમે ધીમે. હવે ભાઈ આપણે જા કે ત્યાં અવાજ થાય થઈ દે. હવે પેલું હીરું નક્કી કરો ચેમડી અવાજ આવે. બધા ભાઈ અહીંયા વાઘ છે. અવાજ આવે છે હા. પણ હવે એમ કરો હવે તમે બિયાતા નહીં હવે હેડો હવે તમે. સાચી વાત છે. હવે હેડો હવે કાંઠા ભેગા કાંઠા એમ એ હાથ પકડી લો. વાહ હવે તમે બિયાતા નહીં એમ હવે કાંઠા ભેગા કાંઠા ઓ ભાઈ એ બધા હાથવીને હેડ દો. ઓ ભાઈ. ચેમડી અવાજ આવે છે આ તમારો હમણાં જ આવે મને. હવે ફરો 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 હો 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 ઉકર મનાળો તો મળે છે મોટો ભાગ તો હો 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 ઉભા થા. આ ને કુકર મનાળો મોટો ઉભા થા તું. હવે એ ના 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 બારે બારે ભાઈ ભાઈ બારે લો ભાઈ બારે લો ભાઈ બારે લો ઓય ઓય હેરાન હેરાન કરી નાખ્યા મોટો ભાગ તો હોય છે આર્યો મારો બેટો બાળ દે. હવે રાણી ફરો ફરો પેલા પેલા ભાઈ બારે લો બારે મારે નો વાસે મારો હશે બેટા. તારા હારું કરીને મારી બાજરી બળી ગઈ. ઓ તમારા હારું કરીને મારી બાજરી બળી ગયો ગામ જઈને બારે લો તમે કેટલા રખડાયા છે. એટલા રખડાયા છે હેરાન હેરાન કરી નાખ્યા હેરાન હેરાન કરી નાખ્યા આખા ઝાડા નાખજો તાપના હેરાન થઈ જાય આવા તાપ. એ ભાઈ ફરો ફરો પેલું પૂછો આવીને કેવું કરવું છે એમ પડ્યું
ચમ ભાઈ તમારે આવું કરવું પડ્યું તો હબળો તાણ ચમડી જાતા ભાઈ તમે ખેતરમાં ઓહો દાડે ધોકો લઈને જવાતું હશે ખેતરમાં તો આવું પડે ને કોક બાજરી કે ગમે તે રાયડે બીજા મોળ કરા દો ઓ ભાઈ તમે તો રાતના 3 જણા ભેગા ખેતરમાં છો કોણે કીધું હું એકલો જ જોઉં છું 3 જણા જો છો અને ખુદ તમને શું ખબર હવે તમે મને કહો છો બાકી એક જાવે તમે પટ્ટી ના માનો તો મને કહે સારું એટલે ઓકાત બધા તમારાથી ને શું તમારે આવું કરવું તો મને છે બીવરાવાનો તમારે આવતો હતો એમાં એવું શું કે મારે આખી બનેલી બાજી બગડતી હતી એટલે ભેગા તમને લીધા રા પણ તમારે મન તો કેવું હતું ને એમ મારી બાજરી આખી બગડતી હતી તમને કીવાથી મારી આખી બાજી બગડે એમ એટલે તમને ના કીધું આમ કોઈને ના બેઠા મોણા નાટક આવી જાય હા બસ એટલી મારી ભૂલ બાકી આ ને સબક તો શીખવાડવાનો જ હતો એક દિવસ લેડા તાર હવે ચલો હેડો.